ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી સ્વામિનારાયણે કરોડો જીવોના કલ્યાણને વાસ્તે પોતે સ્વયં જે સંપ્રદાયની સ્થાપના કરી અને સારા એ સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન જે સ્થાનને બનાવ્યું એવા વડતાલ ધામ, અને એ વડતાલ ધામમાં તમામ સંતો અને ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને પોતાનું એકમાત્ર સ્વરૂપ સારા એ વિશ્વમાં ભક્તોના નયન ગોચર માટે જેમણે પ્રવર્તાવ્યું છે એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિ દેવોના પાવન સાનિધ્યમાં વિક્રમ સંવત 2081 અષાઢ શુદ્ધ પૂર્ણિમા કહેતા વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા એવાના પાવન અવસરે ઉપસ્થિત સભામાં પૂર્વે આ મંદિરનું જે કાર્યભાર જેઓ ખૂબ સારી રીતે સંભાળ્યું છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી, શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, જેતપુર ગાદી સ્થાનથી પધારેલા સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, આપણા વડતાલ મંદિરના ચેરમેન ખૂબ વિદ્વાન ડૉક્ટર શ્રી સંતવલ્લભ સ્વામીજી, મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, વિવિધ સ્થાનોથી ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ખાસ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર સંતો શ્રી સત્સંગ ભૂષણ સ્વામી, ન્યાલકંઠ સ્વામીજી પધાર્યા છે. છેક હરિદ્વારથી જુનાગઢ શ્રી રાધારમણ દેવ પ્રદેશના ખૂબ એક આગેવાન આદરણીય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી પધાર્યા છે. હૈદરાબાદ ગુરુકુળથી શ્રી સત્યપ્રકાશ સ્વામીજી છે, શિવવલ્લભ સ્વામી છે, ધોલેરાના સંતો શ્રી હરિચરણ સ્વામી, કોઠારી હરિકેશવ સ્વામી, આપણી સંસ્કૃત પાઠશાળા જેવું સારી રીતે ચલાવે છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિઓમ સ્વામી હોય, જૂનાગઢ ટેમ્પલ બોર્ડના સભ્ય વિદ્વાન શાસ્ત્રી સ્વામી રાધારમણ સ્વામી હોય, ઘણા બધા સંતો અમે જોઈ રહ્યા છીએ. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો, આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યો શ્રી અર્પિતભાઈ હોય, સંજયભાઈ હોય, તેજસભાઈ વગેરે, ઘણા બધા આગેવાન ભક્તો શ્રી મનોજભાઈ છે, ચંદ્રેશભાઈ છે, કુકાવાઓ નૈરોબીથી આવ્યા છે, ભૂપેન્દ્રભાઈ છે, આપણા જયમીનભાઈ હોય, ત્યારે ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને સર્વપ્રથમ અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આપણે બહુ ભાગ્યશાળી એટલા માટે છીએ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન શ્રી હરિએ પોતે જાતે જે સંપ્રદાયને કેન્દ્ર બનાવ્યું અને જ્યાં મહારાજે બે દેશ ગાદીનો વિભાગ કર્યો, જેમ તુલસીજીના ક્યારામાં બે તુલસીજીના છોડ હોય એમ અમદાવાદ અને વડતાલ બે દેશ ગાદીનો વિભાગ જ્યાં કર્યો, જ્યાં મહારાજે સર્વજીવના હિત માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું હોય, જ્યાં મહારાજે અનંત વચનામૃતો લીલાઓ કરી હોય એવા પવિત્ર તીર્થધામ વડતાલ ધામમાં આપણે બધા ઉપસ્થિત છીએ. માટે આપણે સર્વ ભક્તો સંતો ભાગ્યશાળી છીએ. તો વાલા ભક્તજનો, આજે પરંપરાગત, આમ તો સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા, જેના સ્થાપક સ્વયં ભગવાન હોય અને એને જે રીત પ્રવર્તાવી હોય એને ગુરુ પરંપરા, એને કહેતા સંપ્રદાય કહેવાય. તો સંપ્રદાયની અંદર પરંપરા મુખ્યપણે રહેલી છે. જો પરંપરા નથી તો કાંઈ નથી. તો પરંપરા એને જાળવવું એ આપણા બધાનું કર્તવ્ય છે. માટે શ્રી હરિ જ્યારે અંત સમયમાં મહારાજ આપણને સર્વને એવી એક મહારાજ આજ્ઞા કરી કે અમારા દાખલા સામું જોજો. અમે અપાર કષ્ટ વેઠીને આ સત્સંગની સ્થાપના કરી છે તમામ ભક્તોના શ્રેય માટે. માટે અમારા દાખલા સામું જોજો. આ સત્સંગમાંથી કોઈ બીજી રીત નહીં ઉત્પન્ન કરતા. અમે જે રીત પ્રવર્તાવી છે કલ્યાણકારી રીત છે. માટે કળિયુગના જે જીવ હોય, જેનું જીવન બહુ અલ્પ હોય, જેની બુદ્ધિ બહુ અલ્પ હોય, એને જરાય ડાપણ લાવ્યા વગર અમે જે સત્સંગમાં રીત પ્રવર્તાવી છે તે પ્રમાણે રહેવું એ મહારાજની જે આજ્ઞા છે. એની આજ્ઞાનું પાલન આજે 200 વર્ષના વાણા વીતી ગયા છે, પણ આપણે બધા સાથે મળીને કરી રહ્યા છીએ. માટે અમને વિશ્વાસ છે કે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ આજે સમગ્ર સત્સંગના ભક્તોની ઉપર ખૂબ રાજી થતા હશે. તો વાલા ભક્તો, સવારે જ્યારે પરંપરાગત અમે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું ત્યારે એમના ચરણમાં એ જ પ્રાર્થના કરી, કાયમ ભગવાન આપણને એવી સદબુદ્ધિ આપે, એવો સારો દેશકાળ આપે, એવો સારો સંઘ આપે કે જેના કારણે મૂળ સત્સંગની જે મૂળ વિચારધારા, મૂળ રીત છે તે પ્રમાણે આપણે અનુસરીએ. આપણે સવારે જ્યારે કથા સાંભળી, ખૂબ સારા વિદ્વાન વક્તા શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીજીએ આપણે વડતાલના મહિમાની, ગુરુ પરંપરાની
વ્યાસ પૂર્ણિમાની ખૂબ સરસ બધી જ્યારે વાતો કરી હોય ત્યારે એના ઉપસંહારમાં છેલ્લે એવું સ્વામી બોલ્યા કે બધા સાથે મળીને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ક્યારેય પણ અમને બીજો વિચાર લાવશો નહીં, આપશો નહીં. ક્યારેય અમે વડતાલથી બીજું કાંઈ વિચારીએ એવું અમને ક્યારે વિચાર ના આપશો. આ વાત વાલા ભક્તજનો આજના સમયમાં ખૂબ જેને કહી શકાય એ સમજવા જેવી વાત છે. માટે અમારી તમામ ભક્તજનોને એવી ભલામણ છે, જે કાંઈ પણ આપણને અત્યારે સમય મળ્યો છે એ સમયની અંદર આપણે જે સત્સંગની જે રીત છે, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં તમામ ભક્તોને જે કંઈ આજ્ઞા કરી હોય એ પ્રમાણે અનુસરવું, સંપ્રદાયના જે પાયાના મૂળભૂત સિદ્ધાંતો છે એને વરીને રહેવું. શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં તમામ ભક્તો માટે જે આજ્ઞા કરી છે, મહારાજે કહ્યું કે અમારા આશ્રિતોએ અવશ્યપણે આ 5 વાતો જાણવી. કેમ જે જો કોઈ અન્ય એને પૂછે અને એનો યથાર્થ ઉત્તર ન થાય તો સામે શંકા ઉત્પન્ન થાય. તો એ 5 વાત અવશ્યપણે જાણવી, વારે વારે એનું પ્રવર્તન કરવું. એ 5 વાતોની અંદર એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે એની રીત જાણવી, બીજી આપણી ગુરુ પરંપરા. તો કેવી રીતે? તો અમારા ગુરુ સદગુરુ શ્રી રામાનંદ સ્વામી અને એમને સ્વપ્ન વિશે દીક્ષા આપનાર શ્રી રામાનુજાચાર્યજી, એ થઈ આપણી ગુરુ પરંપરા. અને અમે સંપ્રદાયને વિશે ધર્મકુળનું સ્થાપન કર્યું છે. તત્પશ્ચાત સંપ્રદાયને વિશે અતિ પ્રમાણરૂપ જે 8 શત શાસ્ત્રો છે એની મહારાજે વાત કરી છે. આજે આપણે બધા વ્યાસ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ. વ્યાસજી સ્વયં ભગવાન છે. અને મહારાજ એવું કહેતા, એટલા માટે જનમંગલ નામાવલીમાં પણ એવું કહેવાય છે કે શ્રી હરિનો મત એ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ એ મહારાજનો મત છે. મહારાજ એવું કહેતા કે જેટલા પણ આચાર્યો થઈ ગયા છે, એ શ્રી શંકરાચાર્ય થયા હોય, શ્રી મધ્વાચાર્ય થયા હોય, શ્રી નિંબાર્કાચાર્ય થયા હોય, શ્રી રામાનુજાચાર્ય થયા હોય, શ્રી વલ્લભાચાર્ય થયા હોય, વિષ્ણુ સ્વામી થયા હોય, એ તમામે તમામ આચાર્યોએ વ્યાસજીના વચન પ્રમાણે વર્તવું પડે. પણ વ્યાસજી તો પોતે સ્વયં ભગવાન છે, વેદનો વિભાગ કરેલો છે. તો વ્યાસજીનો જે મત છે, એમણે જે શાસ્ત્રોની રચના કરી હોય, વેદ હોય, વ્યાસસૂત્ર હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, મહાભારતને વિશે વિષ્ણુ સહસ્ત્ર નામ હોય, કે સ્કંદ પુરાણની અંદર રહેલું વિષ્ણુ ખંડ અને એમાં રહેલું વાસુદેવ મહાત્મા હોય, વિદુર નીતિ હોય કે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ હોય, આ 8 શત શાસ્ત્રો અતિ પ્રમાણરૂપ આપણા સનાતન હિન્દુ ધર્મને વિશે જે છે એ મહારાજે એનો આગ્રહ કર્યો છે. પછી મહારાજે કહ્યું અમારા ચોથા નિયમ, તમામ સત્સંગીઓના ધર્મ અને નિયમ એ ખાસ કરીને જાણવા, પોતપોતાના વર્ણાશ્રમમાં પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરવી. અને 5મું આપણા ઈષ્ટદેવ જે ભગવાન શ્રી કૃષ્ણ, એના સ્થાનક સેવક અને કાર્યના ભેદથી મૂર્તિનું બહુપણું છે, તે ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપ જાણવા. ગોલોક મધ્ય રહેલું જે અક્ષરધામ, એના મધ્યમાં વિરાજમાન જે સિંહાસન અને એમાં વિરાજમાન જે પુરુષોત્તમ ભગવાન, તે જ ભગવાન, બીજા કોઈ ભગવાન નહીં, તે જ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિકનું રૂપ ધારણ કરે છે. ત્યારે એનું મહાત્મ્ય જાણવું અને મહાત્મ્ય જાણીને એ રીતે ભગવાનની ભક્તિ કરવી. ક્યારેય પણ અન્ય કોઈની અવજ્ઞા કરવી નહીં. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, દિવાકર આદિક જે છે મુખ્યપણે આપણા કુળદેવ જે હનુમાનજી મહારાજ છે એની વાત છે. તો વાલા ભક્તજનો, બીજું કાંઈ કરીએ કે ન કરીએ, કમસે કમ એટલું તો કરીએ કે મહારાજે આપણને જે કંઈ આજ્ઞાઓ કરી હોય ને એ પ્રમાણે પોતપોતાના સ્વધર્મ માનીને ભગવાનની મહાત્મ્યસિદ્ધ ભક્તિ કરીશું ને, તો ગમે ત્યારે, ગમે તે સમયમાં, ગમે તે પરિસ્થિતિમાં, ગમે ત્યાં અંતકાળ આવશે, દેહ પડશે, તો નિશ્ચય મહારાજનું વચન છે, મહારાજે જીવને પોતાના ધામમાં અવશ્ય તેડી જશે. તો કાયમ પરંપરાનું જતન કરવું, આ જવાબદારી સંતોની હોય, આચાર્યશ્રીઓની હોય, ગ્રહસ્થોની હોય, ભાઈની હોય, આપણા સર્વની છે. આપણે સર્વ ભેગા મળી એક મના થઈને એક વિચાર સાથે જો સત્સંગમાં કાર્ય કરીશું, તો ગયા વર્ષે જે વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો, એની જે ભવ્યતા, એની જે સુવાસ પ્રસરી છે. આ વખતે અમે વિદેશના પ્રવાસમાં ગયા, જ્યાં પણ ગયા ત્યાં પ્રથમ એ ભક્તે પોતાની ભાવના વ્યક્ત કરી. જે પોતે પ્રત્યક્ષ આવ્યા હતા એમણે તો ઉત્સવ માણેલો છે, પણ જે નથી આવી શકે એમણે ઓનલાઈન દ્વારા દર્શન કરીને એટલો બધો અહોભાવ વ્યક્ત કર્યો અને એવું દર્શાવ્યું મહારાજે આપણી પાસે આટલી બધી સંતોની શક્તિ હોય, આટલો બધો ભક્ત સમુદાય હોય, આપણે સાથે મળીને કરીએ તો શું ન થાય. તો એ ન્યાયે ભગવાન આપણને અત્યારે બહુ એક સુવર્ણ તક મહારાજ આપેલી છે. આ વર્ષ ભગવાન સ્વામિનારાયણે આ જ સ્થાનમાં બેસી સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે, એના 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. એની સાથોસાથ
સંપ્રદાયની પરંપરા અક્ષુણ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, જેના વિશે વારે વારે હમણાં આપણા સંત સ્વામીએ પણ કહ્યું કે કાશી વિદ્વત પરિષદે પણ એ વાતની નોંધ લીધી છે કે સહજાનંદ સ્વામીએ જે બેદેશ ગાદીનો વિભાગ કર્યો છે અને જે પરંપરા પ્રવર્તાવી છે તે જ વૈદિક છે. તો એ જે મૂળ વાત છે એની પાછળના જે હેતુઓ રહેલા છે એ બહુ અદ્ભુત છે. પોતાના જ કુળમાં સ્થાપન કર્યું છે જેથી કરીને કુળનું મહાત્મ્ય કાયમ રહે. મહારાજ જે ગામ ગયા હોય, મહારાજે જે વસ્તુઓ પદાર્થ અંગીકાર કર્યા હોય એનું પણ જેટલું બધું મહાત્મ્ય હોય તો પોતે જે કુળમાં જન્મ્યા હોય એનું અનંત ગણું મહાત્મ્ય હોય. અને પોતે પાછા જાતીય કરીને વર્ણના બ્રાહ્મણ હોય અને માટે પોતાના જ કુળમાં ગ્રહસ્થ આચાર્યની સ્થાપના કરી. કેમ કે જે સંત હોય એના ગુરુ એ ગ્રહસ્થાશ્રમી હોઈ શકે એ ન્યાય. અને બીજું કે ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યશ્રીના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગના ભક્તજનોને મંત્ર આપી શકે. તો કહેવાનો મતલબ કે સંપ્રદાય સંપૂર્ણ છે. આપણે બધા સનાથ છીએ. આપણે કોઈ વાતની ખોટ નથી. માટે અહોપણું રાખી સત્સંગમાં ભક્તોએ સંતોએ વર્તવું એવી મારી ખાસ આપ સર્વ ભક્તોને ભલામણ છે. તો વાલા ભક્તજનો, આ શિક્ષાપત્રીનું દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. હમણાં થોડા દિવસ પૂર્વે જ આપણી દેવશયની એકાદશી, નિયમની એકાદશી ગઈ છે. આપણે બધાએ નિયમ લેવાનો હોય છે. વિશેષપણે કોઈ પણ રીતે ભગવાનને રાજી કરવાની વાત છે. આપણી દરેક ક્રિયામાં પરમેશ્વર કેન્દ્રમાં હોય છે. આપણા ભગવાનનું સ્વરૂપ, ભગવાનની વાત એ કેન્દ્રમાં હોય છે. શિક્ષામંત્રી છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. માટે એવો નિયમ લઈએ કે સમગ્ર દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન અને વસંત પંચમી આવે ત્યાં સુધી અમે શિક્ષાપત્રીના નિયમિત પાઠ તો કરીએ છીએ, પણ વિશેષપણે પાઠ કરીશું. અને જો આપણા દ્વારા 200 પાઠ જો શિક્ષાપત્રીના થાય તો ખરા અર્થમાં શિક્ષાપત્રીની ઉજવણીનું સાર્થકપણું થાય. માટે ભક્તો એવો આપ સૌ નિયમ લેજો. એ પ્રમાણે આપ સૌ જીવનમાં ખૂબ આગળ વધજો. અમારી હૃદયથી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના છે. ખૂબ સારો કાળ ચાલે છે. સંતોની અંદર એકતા છે. આપણું ટેમ્પલ બોર્ડ પણ એક વિરાટ કાર્ય કરવાની બાબતમાં કટિબદ્ધ છે. તમામમાં એનો સાથ અને સહકાર સર્વને છે. અને આ વર્ષે છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી આપણા વિદેશની અંદર અમેરિકા ખાતે, આમ તો સત્સંગ આપણો અમેરિકાનો બહુ જૂનો સત્સંગ છે. 1960ની સાલથી લઈ સતત આપણા ભક્તજનો ત્યાં ગયા. ક્યાંક આપણી આળસ ગણીએ, આપણી નિષ્ક્રિયતા ગણીએ, યોગ્ય વ્યવસ્થાનો અભાવ કહીએ, એના કારણે સત્સંગ ક્યાંક વિચલિત થયો, ડાયવર્ટ થયો. પણ ભગવાનની કૃપાથી છેલ્લા 20-25 વર્ષોથી અમે પ્રવાસ કરીએ છીએ. સંતો પ્રવાસ કરે છે નિયમિતપણે. એક સમયમાં આપણા 4 મુખ્ય મંદિરો હતા અમેરિકાની ધરતી ઉપર. આજે બહુ આનંદ સાથે, ગૌરવ સાથે કહેવાનું મન થાય કે આ વર્ષ 2081 વિક્રમ સંવતમાં અમેરિકાની ધરતી ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના 3 જેટલા મોટા વિશાળ મંદિરોના નિર્માણ થયા. એની પ્રતિષ્ઠાનો વિધિ થયો અને આખા જગતે જાણ્યું કે મૂળ સંપ્રદાય એટલે શું. તો મહારાજનું જે વચન છે, અમારા દાખલા સામું જોજો, એ દાખલાને આપણે બધાએ સાથે મળીને સાર્થક કરવાનો છે. હમણાં સંત સ્વામીએ જે વાત કરી એ કેલિફોર્નિયામાં સેન ફ્રાન્સિસ્કો શહેરની બાજુમાં આવેલું ફ્રીમોન્ટ નગર, એ ઘણા બધા સંઘર્ષોના અંતે ત્યાં એક સરસ મજાનું મંદિર થયું છે. આ જ વર્ષે બીજા 3 થી 4 જેટલા મંદિરોની માટે જગ્યાઓ લેવાની છે. આવતા વર્ષે લગભગ 3 થી 4 જેટલા મંદિરોની પ્રતિષ્ઠાઓ થશે. એક બાજુ આપણા નિત્ય સ્વરૂપ સ્વામી એ પણ બહુ સક્રિય થયા છે. આપણા વડતાલ બોર્ડના મેમ્બર બધા સક્રિય છે. અહીંયા બધા નવતમ સ્વામીજી એવા બધા બહુ સક્રિય સંતો છે. આપણે જો સાથે મળીએ તો શું ન થાય. ધારીએ ને તો પ્રતિવર્ષ 4 થી 5 મોટા મંદિરો વિશ્વના ખૂણે ખૂણે થાય. અને એ પણ વડતાલના થાય. મંદિરો એ કોઈ ભૌતિકવાદ માટે નથી. મંદિરો કઈ વાહવાઈ માટે કે જાહો જલાલી માટે નથી. મંદિરો આત્યંતિક કલ્યાણના કેન્દ્રો છે. પરમેશ્વરની ઉપાસના ટકી રહે એના માટે મંદિરો છે. મંદિરો કાંઈ રોજી રોટી માટે કે 4 પૈસા કમાવા માટે કે કોઈ એની માટે નથી. આપણા મંદિરોની અંદર ઉપાસના સંપૂર્ણપણે, શુદ્ધપણે પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાને જે રીત પ્રવર્તાવી છે તે પ્રમાણે છે. આપણા મંદિરોમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ગોપીનાથ મહારાજ હોય કે શ્રી દેવાદિદેવ મહાદેવ હોય કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી હોય, આદિક જે ભગવાનના જે સ્વરૂપો છે એની જ સ્થાપના થાય છે. માટે આપણી મૂળ સંપ્રદાયની જે બંને દેશ ગાદીઓ એના જે મંદિરો થાય છે એ મંદિરોમાં શ્રીજી મહારાજનો જે મત છે એ માળાના મણકામાં જેમ દોરો સોંસરવો ચાલ્યો જાય એ પ્રમાણેનો મંદિરો થાય છે. અમને પ્રસન્નતા એ વાતની છે. અમારે ક્યારે કોઈ વ્યક્તિ વિશેષ લક્ષ્ય પ્રાપ્તિ કરવાની કોઈ કામના નથી.
ગાદી પર આરૂઢ થયા છીએ, પરમેશ્વરની કૃપાથી થયા છીએ, સંતોના પ્રેમથી, એમની ભાવનાથી અમે ગાદી પર આરૂઢ થયા છીએ. ગાદી પર આરૂઢ થયા એના વિશે સ્વામીજીએ બહુ સરસ નવતમ સ્વામીજીએ વાત કરી. આરૂઢ થયા પછી અમારા હૃદયમાં એક જ ભાવ છે, કેમે કરીને આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એનો ઉત્કર્ષ કેમ થાય, ભક્તોના હૃદયમાં મૂળ સંપ્રદાયની ભાવના વિશેષપણે કેમ દ્રઢ થાય, ભક્તો કેમ રાજી થાય, એના માટેનો અમારો પ્રયાસ છે. અને આજે મને એક આનંદ થાય છે કે હવે બહુ સરળતાથી કાર્ય થઈ રહ્યું છે. વાસ્તવમાં બહુ એક સારામાં સારો સમય અત્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી માટેનો છે. આપણે બધાએ ખાલી પ્રયત્ન કરવાનો છે, એ પણ ઈમાનદારીથી, ઓનેસ્ટીથી, પોતાનું આગવું કર્યા વગર. શ્રીજી મહારાજ વારે વારે કહેતા ને, વચનામૃત તમે પહેલેથી છેલ્લે જુઓ ને તેમાં મહારાજનો એક મત તમને દેખાય. મહારાજને કીધું કેવા ભક્તો પર તમે વધારે રાજી થાવ, ત્યારે શ્રીજી મહારાજ કે એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, એની પ્રકૃતિ મરોડીએ, છતાં જે દેહ પર્યંત મૂંઝાતો નથી એવો ભક્ત શ્રેષ્ઠ છે. કેમ કે ભક્તને કોઈ વિઘ્ન થવાનું જ નથી. વિઘ્ન થાય છે એનું મુખ્ય કારણ એક જ હોય છે, એ છે અહમ, અહંકાર. અમે કહીએ એમ થાય, અમારું મુખ્યપણું રહે. મુખ્યપણું તો આ સંસારમાં કોઈનું રહ્યું નથી, આપ ઇતિહાસ જાણો છો. ત્યારે વાલા ભક્તજનો, કેવળ પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને આપણે બધા કામ કરવું જોઈએ. અને ચોક્કસ અમારું અંતર એવું કહે છે, આ બધા જે ઉત્સવ આવી રહ્યા છે, શ્રી શિક્ષાપત્રી લેખન કાર્યનો હોય, આચાર્ય સ્થાપનનો હોય, તત્પશ્ચાત ભાલ પ્રદેશના રાજા ધીરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂંજા બાબુ આદિ ભક્તોની ભાવનાને ધ્યાનમાં રાખી મદન મોહનજી મહારાજનું જે સ્વરૂપ ધોલેરા ધામમાં પધરાયું છે, એના પણ 200 વર્ષનો એક ભવ્ય ઉત્સવ આવી રહ્યો છે. એના પછી સોરઠ પ્રદેશ, એના ધીંગાધણી, એના રાજા ધીરાજ સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની શરૂઆત જ્યાંથી કરી હોય, એ સોરઠ પ્રદેશના રાજા ધીરાજ શ્રી રાધા રમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ આદિક દેવોના પણ 200 વર્ષનો એક ભવ્ય ઉત્સવ આવી રહ્યો છે. હજી આ તો બધી શરૂઆત છે. તત્પશ્ચાત મહારાજ જેને પોતાનું ઘર માનીને રહ્યા છે એવા મહામુક્તરાજ દાદા ખાચર, એનો પરિવાર, એબલ બાપુનો પરિવાર, એના પરિવારને ધ્યાન, એની લાગણીને ધ્યાનમાં રાખીને મહારાજે જેને પોતાનું ઘર માન્યું છે એવા ગઢપુર દાદા બાપુના દરબારને વિશે વિરાજમાન ગોપીનાથજી મહારાજનો 200 વર્ષનો ઉત્સવ પણ આવી રહ્યો છે. તત્પશ્ચાત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ હોય, શ્રી ભક્ત ચિંતામણી હોય, મહારાજનું સ્વધામ ગમન હોય. આવનારા વર્ષોની અંદર આ બધી મોટી મોટી ઇવેન્ટો આવનારી છે. આપણે પ્રયાસ એવો કરવો જોઈએ કે આ ઇવેન્ટો દ્વારા આખા વિશ્વને માલુમ થાય કે મૂળ સંપ્રદાય એટલે ભગવાન શ્રી હરિ દ્વારા સ્થાપિત બેદેશ ગાદી, મહારાજે સ્વયં પોતાના સ્વહસ્તે બંધાવેલા મંદિરો અને એમાં પોતાના સ્વહસ્તે બાથમાં પધરાવેલા દેવો અને એની છાતીમાં અંગૂઠો દબાવીને મહારાજે જે ઐશ્વર્યમાં પૂરેલું છે, એનો મહિમા જ્યારે આપણે લોકોની સમક્ષ લઈ જશું ત્યારે લોકોને બહુ એનો આનંદ થતો હોય છે. તો ખાસ આજે ગુરુ પૂર્ણિમા પર્વે અમારી એ જ ભાવના છે. જે પ્રમાણે ઉમંગ ઉત્સવનું વાતાવરણ સવારથી અમે જોઈ રહ્યા છીએ, જે પ્રમાણે મંદિરે વ્યવસ્થાઓ કરી છે, શ્યામ સ્વામી હોય, આપણા કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી જે પ્રમાણે ભક્તોની દર્શનની વ્યવસ્થાઓ કરી લે છે, જે પ્રમાણે ભક્તજનો બહુ નિર્માનીપણાના ભાવથી અહીંયા લાઈનમાં ઉભા રહીને દર્શન કરી રહ્યા હોય, જે પ્રમાણે નાના સંતોથી લઈ મોટા સંતોએ બહુ શ્રદ્ધાપૂર્વક અમારું પૂજન કર્યું હોય, અમે તો એમાં માનીએ છીએ કે તમારા અંતરથી, તમે શ્રદ્ધાથી જ્યારે અમારું પૂજન કરો છો ને, ત્યારે અમે એ વાતથી એટલા બધા રાજી થતા હોઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરી આવો નવો પ્રેમ, આવી નવી ભાવના એ અનંત વર્ષો સુધી સંતોને મહારાજમાં, મહારાજને સંતોમાં અને સંતોને મહારાજને ભક્તોમાં અને ભક્તોને મહારાજ સંતોમાં રહે એવી અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિદ્વારે સ્થાપિત તમામ દેવોના ચરણ કમળમાં અમારી પ્રાર્થના, એમની કૃપા દ્રષ્ટિ કાયમ આપ સર્વ ભક્તો પર રહો. આજે ગુરુ પૂર્ણિમાની જે કંઈ પણ વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છીએ, એનું યજમાન પદું જેમણે લીધું છે એવા સંધાણાના શ્રી ચીમનભાઈ, એમના પરિવારજનો દીપેશભાઈ, એમના પંથ આદિક ભક્તોએ, દીપેનભાઈ વગેરે ભક્તોએ આની વ્યવસ્થા કરી છે, સેવા કરી છે. અમારા બહુ હૃદયથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જે ભક્તના જીવનમાં, જે ભક્તના હૃદયમાં એવી ભાવના ઉત્પન્ન થાય છે કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે મંદિર સંપ્રદાયની સ્થાપના કરી હોય એમાં મારું તન મન ધન, મારું જીવન એમાં વપરાય, એના અર્થે થાય, એવા ભક્તની ભાવનાની કોઈ કિંમત હોઈ શકે નહીં. માટે એવા યજમાન પરિવારોને પણ અમારા ખૂબ ખૂબ આજે હૃદયથી ધન્યવાદ છે. ભગવાન સ્વામિનારાયણ આપ સર્વનું ખૂબ મંગળ વિસ્તારો એવી હૃદયથી એમના ચરણ કમળમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.